વિરોધ રાજકોટ ફરી બનશે આસ્થાનું કેન્દ્ર। એક તરફ લાખો ભક્તોની ભીડ ઉમટવાની તૈયારી, બીજી તરફ વિરોધના સૂર પણ તેજ થઈ ગયા છે। બાબા બાગેશ્વર એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા પહેલા શરૂ થયો વિવાદ। અંધશ્રદ્ધા સામેના સવાલોથી લઈને સનાતન જાગરણના દાવા સુધી રાજકોટમાં હવે શ્રદ્ધા અને વિરોધ આમને સામને જોવા મળશે। શું થઈ રહ્યું છે, શા માટે વિરોધ થયો છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। એક એવું નામ કે જેનું નામ પડતા જ લાખો ભક્તો આપોઆપ જોડાઈ જાય। એક એવો ચહેરો કે જેની એક ઝલક મેળવવા લોકો કલાકો સુધી રાહ જુએ, અને એક એવો દરબાર કે જેમાં ભક્તિની સાથે વિવાદ પણ ભરપૂર જોવા મળે। હા, અમે વાત કરી રહ્યા છીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની। ફરી એકવાર ગુજરાતમાં સજાવાનો છે બાબા બાગેશ્વરનો દરબાર। રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5 થી 7 જૂન દરમિયાન યોજાશે સનાતન સેતુ હનુમંત કથા। સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિશાળ ડોમ, ભવ્ય સ્ટેજ અને લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા, કારણ કે બાબા બાગેશ્વર જ્યાં જાય છે ત્યાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। પરંતુ કથા પહેલા જ વિરોધનો વંટોળ પણ ઊભો થયો છે। જાણીતા સહકારી આગેવાન અને પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કથાનો વિરોધ નોંધાવ્યો છે। પીપળિયાએ લખ્યું કે આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે। સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પીપળિયાએ ખુલ્લેઆમ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવીને અંધશ્રદ્ધા ફેલાવશે। અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ। કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું। ફક્ત પીપળિયાએ જ નહીં, વિજ્ઞાન જાથાએ પણ બાબા બાગેશ્વરના કાર્યક્રમ સામે વિરોધનું એલાન આપ્યું છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું કે તેઓ દિવ્ય દરબારમાં જઈને સવાલો પૂછશે અને સૂત્રોચ્ચાર કરશે। તેમણે દાવો કર્યો છે કે બાબા પાસે કોઈ દિવ્ય શક્તિ નથી અને ગુજરાતમાં લાગુ અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। કથા દરમિયાન એના વિરોધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે। અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે, અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું। એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીની અપીલ વચ્ચે કથાના નામે હજારો વાહનો રાજકોટ આવશે અને ઈંધણનો વ્યય થશે તેવો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે। વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેનું જે આહવાન આપ્યું છે તેની વિરુદ્ધનું આ કથાનું આયોજન છે। અહીંયા હજારો ને લાખો માણસો આવશે, વાહનોનો પેટ્રોલ ડીઝલનો વ્યય થશે, તો આ જવાબદારી કોની? અને આ વ્યક્તિ છે જ્યારે એરપોર્ટથી પોતે કથા સ્થળે આવશે ત્યારે હજારો વાહનો છે એ ત્યાંથી આવશે, એનો પેટ્રોલનો ડીઝલનો વ્યય થવાનો છે। ખાલી ઇલેક્ટ્રિકની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની આયોજકો વાત કરે છે। તો બીજી તરફ આયોજકો અને સંકલન સમિતિએ તમામ આરોપોને ફગાવ્યા છે। સમિતિના સભ્ય મંગેશ દેસાઈએ કહ્યું કે આ કાર્યક્રમનો અંધશ્રદ્ધા સાથે કોઈ લેવા દેવા નથી। પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર હનુમાનજીના ગુણગાન ગાવા રાજકોટ આવી રહ્યા છે। સનાતન સેતુ કથાના માધ્યમથી સનાતન ધર્મનો વ્યાપ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। લોકોનો વિશ્વાસ છે અને અંધશ્રદ્ધા હું માનું છું ત્યાં સુધી એને કહેવાય કે જ્યાં આર્થિક વહીવટ થતો હોય, ધર્મના નામે ધતિંગ કરી રૂમમાં પૂરી અને દોરા ધાગા આપી અને પૈસા લેતા હોય અને ધર્મની આડમાં હાલતું હોય, એને મારા જાણવા મુજબ એને અંધશ્રદ્ધા ગણી શકીએ। આ તો જાહેરમાં રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ છે,
લાખો લોકોની મેદનીની વચ્ચે હનુમાનજીની કથા થઈ રહી છે, તો એને કયા એંગલથી અંધશ્રદ્ધા ગણવી એ મારી સમજણનો વિષય નથી. એક તરફ અતૂટ આસ્થા, બીજી તરફ અંધશ્રદ્ધાના આક્ષેપો. રાજકોટમાં હવે હનુમંત કથા પહેલા જ વાતાવરણ ગરમાયું છે. આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનશે કે શ્રદ્ધાનો પ્રવાહ બધાને પાછળ છોડી દેશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.